નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં વાત કરીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે મુકાબલો રવિવારના રોજથી શરૂ થવા જઈ રહ્યો છે અને આ મેચ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એના માટે થઈ રહી છે કે ભારતની અંદર આ વખત ટીમની અંદર 4 કેપ્ટન છે અને શુભમન ગિલની અંડરમાં આ મેચ રમાવાની છે. રણનીતિ કેવી રહેશે સાથે તેના પર સૌની નજર તો છે જ અને બીજો એક કે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 152 મુકાબલામાં ભારતે 58 જીત સાથે પાછળ છે. તો કેવી રહેશે આ મેચ? ત્યારે પેટ કમિન્સન એવું માને છે કે વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લેવા માટે સ્ટેડિયમ ચકોચક ભરાઈ જશે. કેવી રહેશે આ મેચ અને કેવી રહેશે આ ટીમ તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવામાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી તારીખથી વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો નવોદિત કેપ્ટન શુભમન ગિલના હાથ નીચે રમશે અને એક નવા અધ્યાયની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તમામ પ્રકારની મેચોમાં ભારત અને પાકિસ્તાનનો જેવો જ જોશ, જુનૂન, જુસ્સો અને રોમાંચ જોડાયેલો રહે છે. ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમ પર રોકો એટલે કે રોહિત અને કોહલીની બેટિંગના ચાહકો છે. કમિન્સન માટે આ બંને ખેલાડીઓને જોવા સ્ટેડિયમ પેક થઈ આ બંને ક્રિકેટર્સનો ચાહક વર્ગ જોઈને ગિલ, રાહુલ, નીતિશ, અક્ષર અને જયસ્વાલને પણ પોતાની ચાહના વધારવા સારું પ્રદર્શન કરવું પડશે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 152 વન ડે રમાઈ છે, જેમાં 84 મેચોમાં ઓસ્ટ્રેલિયાની અને 58 મેચોમાં ભારતની જીત થઈ છે. 8 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી જીતવાના ઇરાદા સાથે ભારતીય ટીમ મેદાને ઉતરશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સન ઇજાગ્રસ્ત છે, પણ ઓસ્ટ્રેલિયન ટીમ કેપ્ટન વિના પણ ખતરનાક સાબિત થાય તેવી જબરી ટીમ છે. છેલ્લી 6 વન ડે મેચોમાં ભારત 4માં વિજય બન્યું હતું, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, સેમીફાઇનલ અને 2023 વર્લ્ડ કપની પ્રથમ મેચનો સમાવેશ થાય છે. જ્યારે ભારતે જે 2 મેચો હાર્યું તેમાં 2023 વર્લ્ડ કપ ફાઇનલ તો સમાવેશ થાય છે. ભારતના વિરાટ, રોહિત, ગિલ, શ્રેયસ, રાહુલ અને જયસ્વાલ ખતરનાક બેટર છે. તો બુમરાહ વિના ભારતીય ટીમ સિરાજ, અર્શદીપ અને પ્રસિદ્ધ પર ફાસ્ટ બોલિંગમાં તથા કુલદીપ, સુંદર અને અક્ષર સ્પિન બોલિંગમાં ભારતનો મોરચો સંભાળશે. તો ઓસ્ટ્રેલિયન ટીમમાં હેડ, શોર્ટ અને રેન્સો બેટર્સ ઓવન, કોનોલી, ગ્રીન અને ખતરનાક મિચેલ માર્શ ઓલરાઉન્ડર્સ તરીકે છે. તો જ્યારે બોલિંગમાં પણ સ્ટાર્ક, હેઝલવુડ, એલિસ, બેડલેટ, દ્રાયશુઇનનો સમાવેશ કરાયો છે. પ્રથમ ટેસ્ટ મેચ પર્થ પર રમાશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે મેનેજર તરીકે GCA સેક્રેટરી અનિલ પટેલ પણ જોડાયા છે. તે ગૌરવની વાત છે. અશોકભાઈ, આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પ્રથમ વન ડે મુકાબલો રવિવારથી શરૂ થઈ રહેવાનો છે તેની ચર્ચા કરીએ તે પહેલાં એક ખાસ એ વાત છે, જે રીતના ભારત અને પાકિસ્તાનની મેચ હોય તેવો જ રોમાંચ અને જુસ્સો જોવા મળતો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડે શ્રેણીમાં કઈ જૂની યાદો તાજી થાય છે આ ધરખમ ટીમ સામેની? બિલકુલ સાચી વાત છે, કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા જ્યારે રમતા હોય, એક જમાનો હતો કે જ્યારે ભારત પાછલા ક્રમે હતું અથવા તો પાકિસ્તાન સામે જ્યારે રમતા હતા, જ્યારે પાકિસ્તાનનો દબદબો હતો, ત્યારની સ્થિતિ અલગ હતી ને અત્યારની સ્થિતિ અલગ છે. પાકિસ્તાન એક નબળી ટીમ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને એકમાત્ર ટીમ કે જે ભારતને ટક્કર આપી શકે એવી ટીમ હોય તો એ ઓસ્ટ્રેલિયા છે. ઇંગ્લેન્ડની ટીમ પણ એટલી બધી આપણી સામે સફળ નથી થઈ, પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા કે જે દરેક વખતે આપણા રસ્તાની મોટી દિવાલ થઈને ઊભી રહી જાય છે. એ ચાહે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હોય, ચાહે વન ડેની ફાઇનલ હોય કે ચાહે T20ની ફાઇનલ હોય, તમે જો ઓસ્ટ્રેલિયા સામે ભારતનું જીતવું એ કપરું બની જાય છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી તમે જુઓ તો દે હેવ નોટ બીન સો ગુડ, અત્યારે તમે જુઓ તો છેલ્લી 10માંથી ઓસ્ટ્રેલિયા માત્ર 2 જ મેચો જીત્યું છે એમ કહે તો ચાલે, અને બાકીની બધી મેચો એ લોકો હાર્યા. જ્યારે ભારત માત્ર 2 મેચો હાર્યું છે ને 8 મેચો જીત્યા છે છેલ્લી 10 મેચોની. ઓવરઓલ રેકોર્ડ ઓફકોર્સ ઓસ્ટ્રેલિયા પાસે છે, પણ મહત્ત્વની મેચોમાં ધારો કે તમે યાદદાસ્ત તાજી કરવાની વાત કરી તો બહુ આગળ નથી જવું. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ એક ફાઇનલ રમાઈ હતી, આપણે જે જાણીએ છીએ કે વર્લ્ડ કપની ફાઇનલ હતી, અને જેમાં એક પણ સીટ ખાલી નહોતી કે જરા પણ જગ્યા નહોતી એવા હકડેટડ ભરેલા સ્ટેડિયમમાં પેટ કમિન્સ અમારા બધાની સામે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 1,20,000ની જે પબ્લિક છે એને ખામોશ રાખવાનું કામ અમારી ટીમ કરશે, અને થયું. તો
એ એક બહુ જેને કહેવાય કે કારણ કે એ વખતે તમને ખ્યાલ હોય તો દરેક મેચ ભારત જીત્યું હતું. ભારત ઇન્ડિયા ઇઝ નોટ લોસ્ટ એની મેચ અને ફાઇનલમાં ભારત હારી ગયો. તો ક્યાંક એ યાદો પણ છે. અને બીજી અગત્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામે ન જીતાય એવું તો કંઈ છે નહીં. ખાસ કરીને દ્વિપક્ષીય શ્રેણીઓની જો વાત કરો તો જે રિસન્ટ પાસ્ટમાં જેટલી પણ ટોર થઈ છે અથવા તો જેટલા એ લોકો આપણી સામે રમ્યા છે એમાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે, એમાં કોઈ સવાલ નથી. પણ હવે અત્યારની ટીમ, ભારતની ટીમ કેવી છે, બધી વિખરેલી ટીમ છે. વિખરેલી ટીમ ઇન ધ સેન્સ કે પેલા 2 ખેલાડીઓ બહાર છે, એ હવે અંદર આવશે, યુવા ટીમ બની છે, કેપ્ટન બીજા છે, એટલે there are લોટ ઓફ પ્રોઝ એન્ડ કોન્સ કમિંગ ઇન ટુ ઇટ. એક જમાનો તો સચિન તેંડુલકરના અંડરમાં 4 કેપ્ટનો રમતા હતા. અત્યારે ગિલના અંડરમાં 3 કેપ્ટનો રમવાના છે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ. તો ક્યાંક ને ક્યાંક એક સેન્સેશનલ સોર્ટ ઓફ આ ટૂર રહેવાની છે. બિકોઝ એટલો બધો રોમાંચ લોકો જોઈ રહ્યા છે. પેટ કમિન્સે તો ત્યાં સુધી કહ્યું છે કે જો ભાઈ તમારે આ પર્ટિક્યુલર શ્રેણીની અંદર એ સ્ટેડિયમ પેક થશે, ભારતને ટક્કર આપે એવી કોઈ ટીમ હોય તો અત્યારે ઓસ્ટ્રેલિયા છે. દેટ ઇઝ નંબર 1. બીજું કે ઓસ્ટ્રેલિયા ક્યારેય હાર સ્વીકારતું નથી. તમે જોયું છે વિમેન્સ વર્લ્ડ કપની હમણાં મેચો ચાલી રહી છે, ભારતે 330 રન કર્યા હતા, પેલા 331 કરી ગયા. તો એ ક્યારેય હાર ન સ્વીકારે એવી આ ટીમ છે. એ જ પ્રમાણે તમે કહેવાય છે ને કે પેટ કમિન્સના જે ટ્રોફી રાખવાનું એ છે કબાટ, એની અંદર બધી જ ટ્રોફીઓ એની પાસે છે. બિકોઝ ઓસ્ટ્રેલિયા નેવર લૂઝ. એટલે લગભગ મોટાભાગની ટ્રોફીઓ, વન ડે ચેમ્પિયનશિપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય, વન ડે વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય, બધી જ વસ્તુ એની પાસે છે. તો એક જબરી ટીમ, અને એ જબરી ટીમને સબળી ટક્કર આપી શકે એવી ટીમ ભારતની છે. બિકોઝ ભારત પાસે અત્યારે રિસન્ટ પાસ્ટની અંદર વન ડેની અંદર વી આર નંબર 1, ઓસ્ટ્રેલિયા ઇઝ નંબર 3. અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે છેલ્લો જે એમનો રેકોર્ડ તમે જુઓ તો 10માંથી બહુ બધી મેચો હાર્યા છે, 8 મેચો હાર્યા, જ્યારે ભારત 8 મેચો જીત્યું છે. તો આ જે આંકડા છે એ આંકડા પ્રભાવિત કરે એવા છે. અને બીજું સૌથી મહત્ત્વની વાત છે, વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડે ક્રિકેટના 2 ધુરંધરો, સ્તંભ, અથવા તો જેને કહેવાય કે ઇન્ટરનેશનલી કોઈ પણ દેશનો ખેલાડી જે ખ્યાતિ ના પામ્યો હોય એટલી ખ્યાતિ પામેલા આ બંને ખેલાડીઓ એ પણ રમવા ઉતરવાના છે. એટલે રોમાંચિતની તમે વાત કરો કે એમની સ્ટાઇલની વાત કરો, એમના એપિયરન્સની વાત કરો, મેદાન પર ઉતરવાની વાત કરો, આઉટની અપીલની વાત કરો, વિકેટ પડે ત્યારે રિએક્શન આપવાની વાત, સો એવરીથિંગ વિલ બી ડિફરન્ટ. આપણે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ બધે જીતીને આપણે વી આર ઇન અ બેટર પોઝિશન નાવ. તો ક્યાંક એક કહી શકાય કે એક રોમાંચ એટલા માટે વધારે છે કે ટક્કર આપે એવી ટીમ અત્યારે આપણને ઓસ્ટ્રેલિયા જ છે કે જે આપણી સામે જબરજસ્ત ઝીલે છે અને મહત્ત્વની મેચોમાં આપણને હરાવે. પણ આ વર્લ્ડ કપની ફાઇનલ નથી. દ્વિપક્ષીય શ્રેણીઓમાં જે કટ્ટરતા હોવી જોઈએ અથવા તો જે જીતનું જનૂન હોવું જોઈએ, એ મલ્ટિપલ ટીમ્સ જ્યારે રમતી હોય ને, વેન ઇટ્સ મોર દેન વન ટીમ, તો એ વખતે વધારે હોય. દ્વિપક્ષીય શ્રેણીમાં ઠીક છે, એટલું એ નથી. કારણ એવું છે કે મોટાભાગના ખેલાડીઓ અહીંયા IPL રમવા આવે છે અને આપણા ખેલાડીઓ ત્યાં રમવા ગયા છે ત્યારે. પણ જ્યારે 8 દેશોમાંથી શ્રેષ્ઠ કોણ, 10 દેશોમાંથી શ્રેષ્ઠ કોણ, એની વાત આવે તે વખતે ઓસ્ટ્રેલિયા એવી ટીમ છે કે કોઈને છોડે નહીં અને કોઈ પણ રીતે મેચને ના છોડે. જીતવું એમની આદત છે અને એ પ્રકારનું ક્રિકેટ રમવાનું, આક્રમક ક્રિકેટ, પ્રોફેશનલ ક્રિકેટ, અને કોઈ પણ વસ્તુ ક્યારેય પણ નહીં છોડવાની, એ પ્રકારનું ક્રિકેટ રમતી આ ટીમ છે ભારત. યસ, ઇન્ડિયા ઇઝ અ વેરી ગુડ ટીમ, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. નંબર 1 છીએ આપણે, બધું જ છે. પણ તે છતાંય ઓસ્ટ્રેલિયા એક જબરી ટીમ, અને એ જબરી ટીમ સામે આપણે શિંગડા ભરાવવાના છે. એટલે સ્વાભાવિક રીતે એક તમને ટક્કર જોવા મળશે. અને જ્યારે ટક્કરની વાત આવે, સૂર્યકુમાર યાદવે બહુ સાચું કીધું હતું કે પાકિસ્તાન સામે ટક્કરની કેમ વાત છે? 10 મેચોમાં 10 મેચ પાકિસ્તાન હારી ગયું છે, તો ટક્કરની કેમ વાત છે? અહીંયા એવું નથી. અહીંયા આપણે યાદ રાખવું પડે કે ભાઈ હમણાં આપણને વર્લ્ડ કપ ફાઇનલમાં હરાયા હતા, આપણે અહીંયા આગળ આપણને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાયા હતા, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હરાયા હતા. વી હેવ ટુ કીપ દેટ ઇન માઇન્ડ. તો હું માનું છું કે આ બધી પરિસ્થિતિને કારણે આ બંને વચ્ચેની મેચ જે છે મોસ્ટ વોચડ મેચ રહેશે. એટલે કે સૌથી વધુ જેને કહેવાય ને કે લોકો જોશે એવી આ મેચ મારી દ્રષ્ટિએ મને લાગી રહી છે. અશોકભાઈ, ઘણી બધી ચર્ચાઓ છે 2 નામને લઈને, રોહિત અને વિરાટ. અને રોહિત અને વિરાટ માટે પણ આ 2 ખેલાડીઓની હાજરી ઓસ્ટ્રેલિયા માટે કેટલી ચિંતાજનક થશે? શું આ બંને ખેલાડીઓમાં ક્રિકેટનું એ જનૂન જોવા મળશે? બહુ તમને સરસ દાખલો આપો.
એક શ્રેણી શરૂ થવાની હતી ત્યારે ત્યાંના એક દિગ્ગજ કેપ્ટને રિમાર્ક કરી કે ભાઈ તમે કોહલીને છંછેડશો નહીં. છંછેડશો ઇન ધ સેન્સ કે કોઈ પણ જાતનું સ્લેજિંગ કરીને એને ગુસ્સો ના અપાવશો. એને ગુસ્સો અપાવશો તો પછી તકલીફ થઈ જશે. અને એવું બન્યું, ગુસ્સો અપાયો અને શ્રેણી બી એ થઈ ગઈ અને ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી એવું જ હોય. તો આ એક ખેલાડી છે કે જેના નામે 82 સેન્ચુરી મીન્સ સચિન તેંડુલકરની લગોલગ સેન્ચુરી છે એની બધા ફોર્મેટમાં થઈને. વન ડેમાં તો ડેફિનેટલી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ બેટર એવર ઇન્ડિયા હેઝ પ્રોડ્યુસ, એમ કહીએ તો વાંધો નથી. હમણાં હું મેન ઓફ ધી મેચ એવોર્ડ જીતનારની પેલી એ જોતો હતો, ટોચ ઉપર છે. એ હેઝ વોન અરાઉન્ડ 22 ઓર સમથિંગ મેન ઓફ ધી મેચ એવોર્ડ્સ. એટલે વિરાટ કોહલી, તમને ખ્યાલ હોય તો જ્યારે અહીંયા આગળ ટેસ્ટ મેચ રમવા આવ્યા હતા જ્યારે, તે વખતે એવું બન્યું હતું કે ભાઈ એક અપીલ હતી અને કેપ્ટને એમના કેપ્ટન સ્મિથ એણે અપીલ કરીને પછી એ બંને જણા કોહલી અને સ્મિથ બે જણા વચ્ચે ટક્કર થઈ ગઈ અને ઓફકોર્સ અહીંયા તો ઓસ્ટ્રેલિયા હારી જ ગયું હતું. પણ કહેવાનું તાત્પર્ય છે કે એક એવો ખેલાડી કે જે કંઈ છોડવા માગતો નથી, એટલે વિરાટ કોહલી. અને એટલે કહેવાય છે કે રોકો, રો એટલે રોહિત શર્મા, કો એટલે કોહલી. આ બેનું રોકો જે છે એ એક ફાસ્ટ પેલું એ ચાલતી એ છે. એ ધ મોમેન્ટ દે સ્ટાર્ટ પ્લેઇંગ તો એ પછી પાછળ જોતા નથી કે બોલર કોણ છે કે કોણ કોને રિસ્પેક્ટ આપવાનું છે, એવું કંઈ હોતું નથી. દે જસ્ટ સ્કોર ધ રન્સ. એટલે આ બેની હાજરીથી સૌથી વધારે ફાયદો જે છે ને એ તેના બોર્ડને છે. કેમ? બિકોઝ પીપલ વિલ કમ ટુ સી રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી. ભલે બાકીની ટીમ શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રાહુલ, એવરીબડી ઇઝ ફાઇન, પણ હજુ સુધી સ્ટેડિયમ પર પ્રેક્ષકોને ખેંચી લાવવાની જે શક્તિ જોઈએ એ શક્તિ હજુ એ લોકોમાં આવી નથી. ધેટ વિલ કમ વિધિન 2-3 years ઓસો. બટ અત્યારના તબક્કે એ આ બંને ખેલાડીઓની હાજરી, આઈ થિંક દેટ હેઝ ગોટ એક એસેન્સ છે અને એના કારણે સ્ટેડિયમ ભરાયેલા રહેશે. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ આ બે ખેલાડીઓને જોવા માટે. અચ્છા, બીજી વસ્તુ એમ પણ બને કે હવે ફરી ક્યારે વન ડે શ્રેણી રમશે, ટીમમાં રહેશે કે નહીં, વર્લ્ડ કપ રમશે કે નહીં, બીજી બધી વાતો ચાલે છે અને આપણે બાજુમાં મૂકીએ. પણ અત્યારે આવ્યા છે અને એમની બેટિંગ જોવાની એ જબરજસ્ત મજા આવે એવી દરેક ઓસ્ટ્રેલિયન પણ એ કરતું હશે અને ભારત પણ. ઓસ્ટ્રેલિયા ભરે, એમને ખબર છે કે આ ચાલશે તો શ્રેણી જીતવી મુશ્કેલ છે, પણ તે છતાંય લોકો આ બંને ખેલાડીઓને જોવા માટે ચોક્કસ આવશે. અશોકભાઈ, આપણે શરૂઆતમાં વાત કરી કે 4 કેપ્ટન, તમે સચિન તેંડુલકરનું પણ ઉદાહરણ આપ્યું, તો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓની પણ આપણે વાત કરી. તો ગિલ, વિરાટ, રોહિત અને રાહુલ, આ 4 કેપ્ટન રમી રહ્યા છે. આ ચોકડી લાભદાયક કે પછી કોઈક ઈગો પ્રોબ્લેમ આવી શકે છે? નહીં, ઈગો પ્રોબ્લેમ એટલા માટે ના આવે કે રાહુલ હેઝ ડન કેપ્ટનશીપ બટ ઇટ ઇઝ ઓનલી વિધિન 10 or 12 મેચીસ, એટલે બહુ લાંબુ એનું નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમયની ધ બેસ્ટ પ્રોડક્ટ અથવા બેસ્ટ શોધ જો કોઈ હોય તો એ શુભમન ગિલ છે. અહીંયા ગૌરવની વાત છે બંને ખેલાડીઓ માટે કે એમના અંડરમાં તૈયાર થયેલો ખેલાડી આજે કેપ્ટનના પેંગડામાં પગ મૂકવાની શક્તિ ધરાવે છે અથવા તો ત્યાં સુધી પહોંચ્યો છે. એ તો ગુરુચેલાની વાત થઈ ગઈ. તો ઇટ ઇઝ લાઈક પહેલાં જે તમે સચિન તેંડુલકરની વાત કરી તો બધા દિગ્ગજો જ હતા. જો કોઈ એવું નહોતું કે નવોદિત કોઈ હોય, બધા જ 50-100 પેલી એ કરી ચૂક્યા હોય. રાહુલ દ્રવિડ હતા, તેંડુલકર હતા, લક્ષ્મણ હતા, ગાંગુલી હતા, આવા બધા ધુરંધરો હતા. અહીંયા એવું નથી. અહીંયા તો શુભમન ગિલ પેલા બંનેને એક્સેપ્ટેડ ગોડ ગણે છે. મીન્સ કે ઓકે, દે આર ધ સિનિયર્સ અને એમની પાસેથી હું શીખ્યો છું. તમે જો ઘણા બધા સ્ટેટમેન્ટમાં શુભમન ગિલે કહ્યું છે રોહિત શર્મા કઈ રીતે મેચ બનાવે છે, તો વિરાટ કોહલી કઈ રીતે, દેટ યુ નીડ ટુ લર્ન ધોઝ થિંગ્સ તો એ એટલા માટે જે તમે જે કહ્યું ને એ લગભગ અહીંયા નહીં લાગે. અને બીજું એક એ પણ છે કે જેનો કે પરિવર્તન એ નિયમ છે, ઇટ કેનોટ બી ચેન્જીસ તો થવાના છે. આજે છે, કાલે નહીં હોય, એ પણ બનશે. એની પહેલાં સુનિલ ગાવસ્કર હતા, પછી સચિન તેંડુલકર આવ્યા, વિરાટ કોહલી આવ્યા, ત્યાર પછી બીજા. સો દે કીપ ઓન કમિંગ, દે પ્લે ધ રોલ્સ અને એ લોકોનો રોલ પૂરો થાય એટલે જાય છે. એટલે આ એક પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે દે આર એક્સેપ્ટિંગ, કારણ કે એમની 36, 37, 38 years જેવી એજ છે. એટલે આજે નહીં તો કાલે એમને છોડવાનું હતું પણ એમણે સામેથી છોડી દીધું. તો એક એ વસ્તુ કહેવાય. હા, રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈને શુભમન ગિલને આપવામાં આવી એ ક્યાંક થોડું ઘણું લોકોને અજુગતું લાગ્યું.
રોહિત શર્માને નથી લાગ્યું, બિકોઝ રોહિત શર્મા ઇઝ ગ્રેસ કે શુભમન ગિલ છે તો શુભમન ગિલ એમના જ અંડરમાં તૈયાર થયેલો ખેલાડી છે, એટલે એ રીતે નહીં. પણ આમ થોડું એને રોહિત શર્મા માટે સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું લખાયું કે ઇન્ટરનલી શું છે. લેટ્સ નોટ ગો ઇન ટુ દેટ. પણ ક્યાંક હું નથી માનતો કે રોહિત અને વિરાટને શુભમન ગિલની કેપ્ટનશીપમાં રમવામાં કોઈ વાંધો હોય. ઇટ્સ અ મેટર ઓફ પ્રાઉડ કે એક ખેલાડીના અંડરમાં આજે આ લોકો રમવાના છે અને ઇફ દે પરફોર્મ અને જીતે. અત્યાર સુધીમાં ભારતને સફળતા મળી એ કોઈ વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવાથી તો મળી જ નથી. 11 ખેલાડીઓ રમ્યા, બોલરોએ સારી બોલિંગ કરી, બેટર્સે સારી બેટિંગ કરી, ફિલ્ડિંગ જોરદાર થઈ, કેપ્ટનશીપ સારી થઈ, મેનેજમેન્ટ સારું હતું. દેટ ઇઝ ધ રીઝન વી હેવ વોન. ધોની 2011માં આપણે ચેમ્પિયન બન્યા તો ધોની રમ્યો, ગૌતમ ગંભીર રમ્યો, આ બધા ખેલાડીઓ એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. તો એ રીતે તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એક મહત્ત્વની ઘટના એ જોવા મળે છે કે ભાઈ કઈ રીતે આ ખેલાડીઓને, આ જે સિનિયર ખેલાડીઓ છે એને કઈ રીતે શુભમન ગિલ સંભાળે છે અને કઈ રીતે એની પાસેથી કામ લેવાનો તો સવાલ નથી, કારણ કે જ્યાં એ આવવાના છે દે નો વોટ દે આર ગોઈંગ ટુ ડુ. બીજી કોઈ તકલીફ છે નહીં, ફિલ્ડિંગ લઈ લો તમે, બાકી બધી વસ્તુમાં તો દેર ફિટનેસ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. સો દેટ્સ નથિંગ. આઈ ડોન્ટ થિંક કે એની કોઈ કોમ્પિટિશન ક્યાંય થતી હોય અથવા તો થવાની હોય એવી શક્યતા નથી લાગતી. અશોકભાઈ, ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો યશસ્વી છે, રોહિત છે, વિરાટ, ગિલ અને રાહુલ, શ્રેયસ કેટલા મજબૂત બેટર્સ, અને સાથે જ ઓસ્ટ્રેલિયાના કમિન્સ સહિતના જે ઘણા ખેલાડીઓ રમી રહ્યા નથી, ત્યારે ભારતની શ્રેણી જીતવાની અપેક્ષા કેટલી મજબૂત? ઓસ્ટ્રેલિયા એક એવી ટીમ છે, તમે મને કહો વૈભવની વાત કરીએ આપણે તો 13-14 વર્ષનો છોકરો આવીને ધડાધડ કરીને સેન્ચુરી મારી જાય ને તરત એક વર્ષમાં 15 વર્ષ થયું તો એક વર્ષ થયું નથી ને હવે વાઇસ કેપ્ટન બની ગયો બિહારની ટીમનો. કેવી રીતના બન્યું? સો યુ ડોન્ટ નો. આજે જે સિતારાઓ રમી રહ્યા, જે મોટા મોટા નામ છે, દે આર નોટ પ્લેઇંગ સપોઝ, એની જગ્યાએ જે આવશે એ ખતરનાક ખેલાડી નહીં હોય એવું કોણે કહ્યું? આ વસ્તુ યશસ્વી જયસ્વાલ જ્યારે ટીમમાં આવ્યો ત્યારે શું હતું? એને ધમાચકડી મચાવી દીધી રન બનાવીને. તો અહીંયા આગળ એવું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા આ બંને જગ્યાએ જે બેઝ ક્રિકેટ છે, બેઝ ક્રિકેટ ઇન ધ સેન્સ કે જે માળખું છે ક્રિકેટનું, કે અંડર-19 પછી ફલાણું, પછી રણજી, પછી આમ ઝોનલ મેચો, આ જે છે બહુ જ મજબૂત છે. જેમ આપણે આઈપીએલ છે ઓસ્ટ્રેલિયાની એ પ્રમાણેની લીગ રમાય છે. તો દે હેવ ગોટ અ સ્ટ્રોંગ પ્લેયર્સ બેઝ, બોથ ધ ટીમ્સ. ભારતને દર વર્ષે 15 ખેલાડીઓ મળે છે, પેલા લોકોને 15 ખેલાડીઓ નવા મળે છે અને એકથી ચડ્યા હતા. સો યુ ડોન્ટ નો કે કયો ખેલાડી ક્યાં આવીને કેટલા રન કરી જશે. જે ધ પ્લેયર્સ હુ આર નોટ પ્લેઇંગ, આજે ધારો કે હેડની તમે વાત કરો તો હેડે આપણને અહીંયા અમદાવાદમાં કેવા હેરાન કરે આપણે જાણીએ છીએ. સપોઝ કોઈ કારણસર એ નથી રમતો, તેની જગ્યાએ જે આવે એ આપણું હેડ નહીં ફેરવે કોને ખબર છે? એના કરતાં ખતરનાક આવી શકે કે આવી રીતના વૈભવ જેવો કોઈ છોકરો આવી જાય તો દે ધનાધન કરી મૂકે. તો એ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા આ બે બેઝ એવા છે, બે ટીમો એવી છે કે જેનો પાયો બહુ મજબૂત છે. ને દેટ ઇઝ ધ રીઝન વી કેન સે કે આ મેચમાં, આ શ્રેણીમાં કોમ્પિટિશન ફિયર્સ રહેશે. કોઈ ખેલાડી નથી એનું કોઈ એ કરવાની જરૂર નથી. યુ હેવ ટુ પ્લે એન્ડ વિન ધ મેચ. દેટ ઇઝ ધ સ્ટ્રેટેજી. અશોકભાઈ, આ તો થઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત. હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આપણી પાસે બુમરાહ નથી, ત્યારે અર્શદીપ, પ્રસિદ્ધ, હર્ષિત અને સિરાજને કેટલો સપોર્ટ આપી શકશે? શું સ્પિન બોલિંગમાં કુલદીપની રમવાની શક્યતા બને છે ખરી? આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ રેકોર્ડ્સ. એટલે છેલ્લી જે કહેવાય કે સારામાં સારી વિકેટો જો લીધી હોય તો કુલદીપ યાદવે લીધી છે ઓસ્ટ્રેલિયા સામે, ઓસ્ટ્રેલિયામાં. એટલે એમ કહી શકાય કે હા, કુલદીપનું સ્થાન બને છે. કુલદીપનું સ્થાન બને છે એનો અર્થ એ બે વસ્તુ બનશે. એક તો કુલદીપનું સ્થાન બનશે, અક્ષર પટેલ ટીમમાં છે એટલે તમે કેટલા સ્પિનર્સને રમાડી શકો છો. તમે પેસ બોલિંગની વાત કરો, સિરાજ છે તમારી પાસે, હર્ષદીપ છે તમારી પાસે, હર્ષિત રાણા છે તમારી પાસે અને નીતિશ કુમાર રેડ્ડી છે. નીતિશ કુમાર રેડ્ડીને તમે લેવાના જ છો કારણ કે એ બેટિંગ ઓલરાઉન્ડર છે અને ફાસ્ટ બોલિંગ પણ કરે છે. એટલે જો તમે ફાસ્ટ સિરાજને લો અને હર્ષદીપને લો તો નીતિશ રાણાનો ટીમમાં ચાન્સ બનતો નથી. એટલે આ પરિસ્થિતિની અંદર તમે કેટલા સ્પિનર્સ રમાડો? સ્પિનર તો એક જ રમશે, એક રમે. હવે જો એમ કહે કે ભાઈ ઓકે એક જ સ્પિનર છે તો અક્ષર પટેલ છે સ્પિનર, તો શું? તો પછી બની શકે કે સેકન્ડ મેન વિલ નોટ પ્લે. એટલે કુલદીપ યાદવ અથવા અક્ષર, પણ અક્ષરની રમવાની શક્યતા વધારે છે કારણ કે હી ઇઝ અ ગુડ બેટર ઓલ્સો. કુલદીપને ચાન્સ મળી શકે છે બિકોઝ હી હેઝ ગોટ અ ગુડ રેકોર્ડ ઇન ઓસ્ટ્રેલિયા. તો હું માનું છું કે એક સ્પિન બોલરને ત્યાં રાખે એવી શક્યતા મને દેખાય છે. બાકી ટીમ જે છે આપણી જોરદાર છે. અને હજુ કહું તમને કે
ભારતની ટીમ એ બેટિંગથી જીતશે. બેટિંગ એની મજબૂત છે. જસપ્રીત બુમરાહની ખોટ ચોક્કસ પડશે, પણ એના સિવાય પણ ભારતીય ટીમ સારું પ્રદર્શન કરે એવી તમામ શક્યતાઓ, બિકોઝ વી હેવ ગોટ અ વેરી સ્ટ્રોંગ બેટિંગ. તમે શરૂઆતના તમે ગિલ જુઓ, યશસ્વી જુઓ, રોહિત, વિરાટ, શ્રેયસ, રાહુલ, આટલા સુધી તો તમે જે નામ બોલો એની ઉપર રેકોર્ડ્સના રેકોર્ડ છે. એટલે હું માનું છું કે ભારતનું પરડું ભારે છે. થોડીક ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી છે, પેટ કમિન્સ નથી રમતા એટલે, પણ સ્ટાર્ક રમવાનો છે, એટલી જ ખતરનાક ખેલાડી છે. પણ તો માનું છું કે કોમ્પિટિશન નેક ટુ નેક ફિનિશવાળી થાય તો મજા આવે. એકતરફી મેચમાં તો કોઈને મજા ના આવે. તો માનું છું કે નેક ટુ નેક ફાઇટ રહેશે એવું લાગી રહ્યું છે. અશોકભાઈ, ટૂંકમાં જણાવશો આ શ્રેણી ભારત માટે કેટલી મહત્વની છે? શું વિરાટ, રોહિત તેમના પરફોર્મન્સથી પોતાનું વર્લ્ડ કપ ટીમમાં સ્થાન નિશ્ચિત કરી શકશે? વેરી ટ્રિકી ક્વેશ્ચન. આ એટલા માટે ટ્રિકી ક્વેશ્ચન છે કે કોઈ તમે જે માણસ 15 વર્ષથી રમતો હોય તમે એક શ્રેણીથી એની તમે ક્રેડિટ એ કરશો? આઈ મીન જે ચર્ચા ચાલી રહી છે એ બી હું ગેટિંગ પેઇન્ડ કે ભાઈ જે ખેલાડી 15 વર્ષથી 14 વર્ષે આટલું પરફોર્મ કરે છે, સૌથી વધારે રન તો કે વિરાટ કોહલીના, સૌથી વધારે મેન ઓફ ધી મેચ વિરાટ, સૌથી વધારે સેન્ચુરી વિરાટ કોહલીની, તોય તમે વિરાટ કોહલીને એક શ્રેણીમાં આંકવા માગો છો? આઈ થિંક ઇટ ઇઝ નોટ જસ્ટિફાયેબલ. પણ ખેર, અત્યારની વર્તમાન સ્થિતિ જે રીતે ચાલી રહી છે, વર્તમાન પરિસ્થિતિ જે રીતે બની રહી છે, એમાં આ બંને ખેલાડીઓનું પરફોર્મન્સ હોવું જરૂરી છે. 2027ના વર્લ્ડ કપ માટે રમવું છે એવું રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનું સપનું હોય કે એક સારી મોટી ટુર્નામેન્ટ રમીએ. જે કચાસ બાકી રહી ગઈ ગયા વખતે, જે ફાઇનલ હાર્યા, જે ફાઇનલ જીતીને એક સારી નોટ ઉપર એ લોકો રિટાયર થાય, પણ શું ત્યાં સુધી ટકશે? તો એમને ટકવા માટે રમવું જરૂરી છે. વિરાટ કોહલીની ફિટનેસ આજની તારીખમાં પણ જબરજસ્ત છે. રોહિત શર્મા ઇઝ ઓલ્સો વેરી ગુડ, બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે છેલ્લી ઘણી બધી મેચોમાં, ઘણી બધી શ્રેણીઓમાં આ બંને બેટ્સમેનોએ કોન્ટ્રીબ્યુટ કર્યું નથી. એન્ડ ધેટ ગોઝ અગેન્સ્ટ ધેમ કે આગળ ઉપર શું થશે. હું માનું છું કે થોડું ઘણું પ્રેશર ચોક્કસ હશે, પણ આ બંને ખેલાડીઓ છે કે પ્રેશરને કોઈ ગાંઠે એમ નથી. અને બીજું, એમના માટે ક્રિકેટ રમવું અથવા તો રિટાયર થવું કોઈ બહુ ખાસ મહત્વ રાખતું નથી. કારણ કે બંને જો પહેલો રિટાયર થયો તો પહેલાં બી રિટાયરમેન્ટ આપી દીધી, ટેસ્ટમાંથી પણ રિટાયર થાય. તો હું માનું છું કે બહુ જ કસમકસની સ્થિતિ છે બંને ખેલાડીઓ માટે, પણ આપણને જોવાની મજા આવે એવી અપેક્ષા રાખીએ. તો એક બાર ફિરમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.